નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે અને વાવાઝોડા સાથે માવઠાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેવું માવઠું પડશે, સાથે આવનારું ચોમાસું કઈ તારીખથી પ્રવેશ કરશે અને આ વખતે વરસાદ કેવો રહેશે, ચોમાસું સારું રહેશે કે નબળું, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર ગુજરાતમાં આજથી 24 તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની પ્રબળ શક્યતા છે। બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ થવાની પણ સંભાવના છે। સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદ થશે, જેનું પ્રમાણ 1 ઇંચ કે તેથી ઓછું અથવા તો વધુ હોઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન દરમિયાન અંદાજે 50 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે। આ વરસાદ સામાન્ય નહીં હોય, પરંતુ તે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે આવશે। આ દરમિયાન પવનની ગતિ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે ચાલુ વર્ષના ચોમાસાને લઈને રાહત આપનારા સમાચાર આપ્યા છે। વૈશ્વિક સ્તરે અલ નીનોની અસર હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન છે। ચોમાસું 26 મેની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે। કેરળ બાદ ચોમાસું આગળ વધીને 10 જૂન સુધીમાં મુંબઈ અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં દસ્તક દે તેવી સંભાવના છે। જો કે રાજ્યમાં વિધિવત અને સારા ચોમાસાની શરૂઆત 23 જૂન પછી થશે। આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ સારો વરસાદ પડશે અને ચોમાસાની સિઝન લાંબી ચાલશે, એટલે કે ઓક્ટોબર મહિના સુધી વરસાદ ચાલુ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં સમગ્ર ગુજરાતમાં તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યું છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 5 થી 6 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત પણ મળશે। જો કે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।